आज बात उस जख्म की जो 2 साल बाद भी वडोदरा के सीने में ताज़ा है। आज 18 जनवरी है। ठीक 2 साल पहले आज ही की वो शाम वडोदरा के इतिहास की सबसे काली रात बन गई थी। भ्रष्टाचार की नाव पर सवार होकर जब मासूम बच्चे हरणी लेक की लहरों में उतरे थे तो उन्हें अंदाज़ा नहीं था कि ये उनकी आखिरी सैर होगी। 12 मासूम बच्चे और 2 शिक्षिकाएं सिस्टम की लालच की बलि चढ़ गए। आज इस त्रासदी की दूसरी बरसी है। प्रज्ञा चक्षु एसोसिएशन द्वारा हरणी लेक के मेन गेट पर एक श्रद्धांजलि कार्यक्रम आयोजित किया गया। वहां मौजूद पीड़ित माता पिता की आंखों में आज भी वही नमी है और वही सवाल कि आखिर हमारे बच्चों का कसूर क्या था। इस कार्यक्रम में वार्ड नंबर 15 के काउंसिलर आशीष जोशी और करणी सेना के महेंद्र सिंह राठौड़ भी मौजूद रहे। उन्होंने पीड़ितों की इस लंबी लड़ाई में साथ देने का वादा किया। कहने को तो 2 साल बीत गए हैं, लेकिन इंसाफ की कछुआ चाल ने वडोदरा की जनता को झंझोर कर रख दिया है। सरकार ने एसआईटी बनाई, वादा किया था कि 15 दिन में रिपोर्ट आएगी। आज 2 साल हो गए, लेकिन उस रिपोर्ट का क्या हुआ, एसआईटी ने क्या लिखा और सरकार ने क्या कार्यवाही की, सब कुछ फाइलों में दफन है। हैरानी की बात तो यह है कि जिन पर इन मौत का इल्जाम है वे कोटिया प्रोजेक्ट के आरोपी आज भी बाहर है। पीड़ितों का कहना है कि ये आरोपी जब सरकारी कार्यक्रमों में अट्टहास करते नजर आते हैं और हद तो तब हो जाती है जब मास्टरमाइंड गोपाल शाह को कॉरपोरेशन के कार्यक्रम में मुख्य मेहमान की तरह देखा गया। बोट कांड के आरोपी आज भी मुस्कुरा रहे हैं और वडोदरा की जनता न्याय का गला घुटते देख रही है। आज की ये श्रद्धांजलि सिर्फ उन मासूमों के लिए नहीं बल्कि हमारे मर चुके सिस्टम की संवेदनाओं के लिए भी है। 2 વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય, એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી। આજે 2 વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ। અમારા ન્યાય નહીં મળ્યો કોઈ પણ જાતનો અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી। શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી, એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે। મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા, એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા। પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી એમને છે નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના। એમને આજે અમારા દુઃખમાં આટલા વર્ષો 2 વર્ષ વીતી ગયા, એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને અમારા માટે જોવું પડે કે ભાઈ લોકોનો કેસમાં હું છે હું નહીં, એના જગ્યાએ એવા શબ્દ વાપરીને જતા રહ્યા। આ 2 વર્ષથી તો કશું થયું નહીં, હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા। જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા, એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે। એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં, શું તમારી હાલત છે, કોઈ જોવા નથી આવ્યું। એક માત્ર આશીષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે। આજે 2 વર્ષનો સમય પૂરો થયો। આ 24 મહિના જે વડોદરા શહેરના 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તંત્રના પાપના કારણે ભ્રષ્ટાચારના કારણે આ તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા। આજે એ દિવસ છે કે એ માતાઓએ સવારમાં પોતાના બાળકોને હોંશે હોંશે તૈયાર કર્યા હતા। એ માતાઓ નથી જાણતી કે હવે આ છેલ્લો વાર હું મારા બાળકને તૈયાર કરું છું ને ફરી એ પાછું નથી આવવાનું। જ્યારે રાત્રે એમની લાશો ઘેર આવે છે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે છે કે આ પીપીપી મોડલથી કરેલો સૌથી મોટો તંત્રનો ભ્રષ્ટાચાર છે। આ 12 બાળકો જતાં જતાં આ કરેલો ભ્રષ્ટાચાર, અબજો રૂપિયાની કરોડો રૂપિયાની આ મિલકત જે પાણીના ભાવે તંત્રએ ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી, જે ઉજાગર કરીને ગયા છે, ત્યારે એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી। પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજરકેદ કરવા અને નવું હવે તો તંત્ર અને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટરમાઇન્ડ ગણાય છે, જેને માસ્ટરમાઇન્ડ પોલીસે ગણ્યો છે, એને પણ હવે આમંત્રણ આપે છે। હયાત હોટલમાં આમંત્રણ આપે,
પતંગોત્સવમાં આમંત્રણ આપે, એમનું ભાજપનો કાર્યાલયનો 3જો 4થો માળનું ઇન્ટિરિયર બનાવવા માટે એને નિમણૂક કરે. એટલે આપ સમજી શકો છો કે આ કયા પ્રકારે આ શહેરમાં આ રૂલિંગ પાર્ટી કામ કરે છે. અને આ ભ્રષ્ટાચારથી તમે જુઓ કે આ બોટકાંડમાં 12 બાળકો ડૂબીને મરી ગયા, 2 શિક્ષિકાઓ મરી ગઈ. ત્યારે 2 વર્ષ પછી પણ માનનીય મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી જે સ્પેશિયલ એજન્ડા, જે 2 માતાઓને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો, સાહેબ એમનો કોઈ એજન્ડા નહોતો. ને આજે બી એ જ એજન્ડા છે કે એમના મૃતક બાળકોને ન્યાય મળે. અને એ ન્યાય માટે આજે પણ આમ તેમ ભટકે છે. 2 વર્ષ પૂરા થયા, ન્યાય મળ્યો નહીં. વળતર માટે ખૂબ લાંબી લડાઈ લડી, વળતર ના મળ્યું. આ બધું જોજો આવનારા દિવસમાં. જ્યારે તમે બટન દબાવવા જાઓ તો લાગણીવશ થઈને નહીં, પણ આ બાળકોને ન્યાય મળે. કારણ કે આ વડોદરા શહેરમાં હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, આ વડોદરા શહેરમાં મહિલા મેયર છે, છતાં પણ આ વડોદરા શહેરની મહિલાઓ ન્યાય માટે 2 વર્ષથી ઝંખી રહી છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।